Shankar Limited and Jaykishan Limited decided to amalgamate on 1st April 2017. A new company called Mukesh Limited was formed to take over the business of both the companies. ચલો શંકર અને જયકિશન બે લિમિટેડ છે, બંધ થાય છે, નવી કંપની સ્ટાર્ટ થાય છે મુકેશ લિમિટેડ. મતલબ કે સેલિંગ કંપની કઈ કહેવાશે? શંકર અને જયકિશન, અને એ બંનેનો બિઝનેસ ટેક ઓવર કોણ કરે છે? મુકેશ. ઓકે. The business of two amalgamating companies on 31st March 2017 were as follows. Okay, ચલો તમને લાસ્ટ બેલેન્સ શીટ આપેલી છે 31st માર્ચ 2017 ની, બંને સેલિંગ કંપનીની, મતલબ શંકર અને જયકિશનની. ચેક કરો. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેટર, કેશ, P&L અકાઉન્ટ, સામે ઇક્વિટી શેર છે, ક્રેડિટર્સ છે અને ક્રેડિટર ફોર આઉટસ્ટેન્ડિંગ રેન્ટ છે. ઓકે. જયકિશન લિમિટેડની અંદર તમારી સામે છે ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેટર અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ. સામે શેર કેપિટલ, રિઝર્વ ફંડ, ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન. ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન શું છે ભાઈ? તો કે ડિવિડન્ડને ઇક્વલ રેટથી પ્રોવાઈડ કરવા માટે કંપની છે એ રિઝર્વમાંથી એક પોર્શન એવરી યર પ્રોફિટનો એક પોર્શન છે એ ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડમાં ટ્રાન્સફર કરે છે. કે માની લો ભાઈ કોઈ એકાદ વર્ષની અંદર પ્રોફિટ કમ્પેરેટિવલી ઓછો થયો તો ડિવિડન્ડ છે એ પાસ્ટ યર્સમાં જે આપણે રેટથી ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે એટલીસ્ટ એ રેટથી જ આપણે કરંટ યરમાં પણ ડિવિડન્ડ ડિક્લેર કરી શકીએ. અને શેર હોલ્ડર વચ્ચે ખોટી અફવાઓ ના ફેલાય કે ભાઈ આ વખતે કંપનીએ ડિવિડન્ડ ઓછું આપ્યું છે તો કદાચ બની શકે કંપની છે એ લોસમાં ચાલતી હશે, અને ટૂંકમાં એવી કોઈ રૂમર્સ છે ના ફેલાય એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે બને ત્યાં સુધી ઓન એન એવરેજ ડિવિડન્ડ છે એ એક રેટથી આપણે આપીએ છીએ. અને એટલા માટે આપણે અગાઉથી એક ફંડ ઊભું કરીએ છીએ કે જ્યારે કોઈ ડિવિડન્ડની અમાઉન્ટ છે, માની લ્યો કે કોઈ યરની અંદર પ્રોફિટ ઓછું થયું તો આપણે આ ફંડમાંથી આપણે વિથડ્રો કરી શકીએ. નેક્સ્ટ P&L અકાઉન્ટ છે અને ક્રેડિટર્સ. ઇન્ફોર્મેશનની અંદર આપણી પાસે છે ધ ન્યૂ કંપની ઇશ્યુ ઇટ્સ ઇક્વિટી શેર ઓફ ₹100 ઇચ ઇન પેમેન્ટ ઓફ પરચેઝ પ્રાઇસ. ચલો ભાઈ, ન્યૂ કંપની કોણ છે? મુકેશ લિમિટેડ. મુકેશ લિમિટેડ છે એ શંકર અને જયકિશન લિમિટેડને પેમેન્ટમાં, એટલે કે પરચેસ કન્સિડરેશનના પેમેન્ટ તરીકે જે બંને કંપની પરચેસ કરે છે તો બદલામાં કંઈક આપવું પડશે. તો ₹100 એક એવા શેર ઇશ્યુ કરે છે. કેટલા કરે છે એ કીધું નથી, તો એનો મતલબ કેટલા કરતી હશે? તો કે નેટ અસેટ જેટલા. ડન. તો નેટ અસેટ જેટલી હશે બરાબર છે એના ડિવાઈડ બાય 100 કરી દેશો તો શું મળશે? નંબર ઓફ શેર ઇશ્યુડ. ડન. ચલો, યુ આર રિક્વેસ્ટેડ ટુ પ્રિપેર. ચલો શું બનાવવાનું કીધું છે? Prepare necessary ledger account and give journal entries to close the books of Shankar Limited. ચલો આપણને ખાલી શંકર લિમિટેડના અકાઉન્ટ્સમાં બુક્સમાં એક તો તમને બનાવવાનું કીધું છે જર્નલ્સ અને એક અકાઉન્ટ્સ, પણ આપણે એવું નહીં કરીએ, આપણે શંકર અને જયકિશન બંનેમાં લેજર પણ પાસ કરશું, જર્નલ પણ પાસ કરશું અને લેજર અકાઉન્ટ્સ પણ પ્રિપેર કરશું. ડન. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા તો હું કોણ? મુકેશ લિમિટેડ. હું કોણ? પરચેસિંગ કંપની. ભાઈ હું શું કરું છું? શેર્સ ઇશ્યુ કરીશ જૂની કંપની. રીઝન તો કે હું એનો બિઝનેસ પરચેસ કરું છું, તો બિઝનેસ પરચેસ કરતા ટાઈમે હું એને જે પેમેન્ટ આપું છું એનું કેલ્ક્યુલેશન મારે કરવું પડે. તો કેટલું પેમેન્ટ? તો કે ભાઈ ચેક કરો એની નેટ અસેટ કેટલી છે, જેનો બિઝનેસ તમે ખરીદવા જઈ રહ્યા છો એની નેટ અસેટ કેટલી છે એ ચેક કરશું અને એના પ્રમાણે એને શું આપી દઈશું? આપણે પેમેન્ટ. ડન. ચલો તો પહેલા તો આપણે સ્ટાર્ટ કરી દઈએ કેલ્ક્યુલેશન. સૌથી પહેલા કેલ્ક્યુલેશન કરશું આપણે શંકર લિમિટેડની બુક્સમાં. શંકર લિમિટેડની બુક્સમાં શું થયું? બધી ગયું. શંકર લિમિટેડની બુક્સમાં કેલ્ક્યુલેશન કરશું નેટ અસેટ. શું કામ? કેમ કે હું જેનો આપણે બજારમાં સિમ્પલી યાર કોઈ એક વસ્તુ પરચેસ કરવા જતા હોઈએ તો આપણે પેમેન્ટ કરવાનું નક્કી કરીએ તો આપણે શું જોઈએ કે ભાઈ આપણને જે વસ્તુ મળે છે
બરાબર છે, એમાંથી આપણને યુટિલિટી કેટલી છે, યુઝફુલનેસ કેટલી છે, અકોર્ડિંગલી આપણે પેમેન્ટ કર્યું. તો ભાઈ આપણે કોઈ રનિંગ બિઝનેસ પરચેસ કરીએ છીએ તો આપણને શું શું મળે છે પહેલાં તો એ જોવું પડે ને. તો ભાઈ ચેક કરો નેટ આપણને કેટલી વેલ્યુની અસેટ્સ મળે છે, નેટ કેટલી વેલ્યુની અસેટ મળે છે. તો કે અહીંયા ધ્યાન આપો, પહેલા કરશું કેલ્ક્યુલેશન ઓફ નેટ અસેટ. નેટ અસેટ કેમ ફાઇન્ડ થાય, આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે ટોટલ અસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ. તો ટોટલ અસેટમાં છે શું, શંકર લિમિટેડમાં ચેક કરો. સૌથી પહેલા મારી પાસે આવવાની છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. હું કોણ, મુકેશ લિમિટેડ. મારી પાસે આવશે 40,000 ની લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી 60,000, સ્ટોક 20,000, ડેટર્સ 70,000, કેશ 11,000. ઇન શોર્ટ ટોટલ મારી પાસે અસેટ્સ આવશે 2,01,000. ડન. મારે કેટલી લાયબિલિટીઝ એની એક્સેપ્ટ કરું છું કે જે મારે પે ઓફ કરવાની છે. તો કે ક્રેડિટર્સ ત્યાં 50,000 છે, બરાબર. ક્રેડિટર ફોર રેન્ટ, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ છે ને, તો એ પણ એક પ્રકારની લાયબિલિટી થઈ ને કે ભાઈ જૂની કંપની શંકર લિમિટેડ છે એનું આઉટસ્ટેન્ડિંગ રેન્ટ છે, રેન્ટ પેએબલ છે, જે એણે હજી પે કર્યું હશે નહીં. તો હવે આપણે બિઝનેસ પરચેસ કરીએ છીએ તો આપણી રિસ્પોન્સિબિલિટીમાં આવી જાય, લાયબિલિટી બની જાય. અગેન અહીંયા એડ કરશું 1,000. ટોટલ લાયબિલિટી થઈ 51,000. ભાઈ 51,000 ની મારી લાયબિલિટી છે, સામે મને અસેટ આવે છે 2,01,000 ની. તો નેટ અસેટ મને કેટલી મળે છે, 1,50,000. ચલો ભાઈ, મને આ સમની અંદર એવું નથી કીધું કે હું એક્ઝેક્ટ આટલા નંબર ઓફ ઇક્વિટી શેર આટલા રૂપિયાના ઇશ્યુ કરું છું, ના એવું નથી કીધું. મને શેર કીધા જ નથી, મને એમ કીધું કે હું 100 રૂપિયાનો એક એવા શેર ઇશ્યુ કરી દઉં છું. તો ભાઈ કેટલા ઇશ્યુ કરતા હોય, તો કે જેટલી નેટ અસેટ હોય એટલા. તો એનો મતલબ નેટ અસેટ જેટલું જ મારે શું કરવાનું છે, નેટ પેમેન્ટ. રીઝન મને નંબર ઓફ શેર કીધા હોત ને તો હું ચોક્કસ કહી શકત. માની લ્યો મને એમ કીધું હોત કે ભાઈ કંપની છે એ 15,000 શેર ઇશ્યુ કરે, નહીં 20,000 શેર ઇશ્યુ કરે છે. ચલો મને એવું કીધું હોય તો 20,000. ચલો માની લો મને એવું કીધું છે કે કંપની છે એ 20,000 શેર 10 રૂપિયાનો એક એવા 20,000 શેર ઇશ્યુ કરી દે છે. તો એનો મતલબ 2 લાખ પેમેન્ટ ફિક્સ થઈ ગયું. તો હું અહીંયા શું કે ખબર કે 2 લાખનું પેમેન્ટ અસેટ છે 1.5 લાખ. તો એનો મતલબ 50,000 શેના આપ્યા, ગુડવિલના. પણ મને અહીંયા નંબર ઓફ શેર સ્પેસિફાઈ કર્યા જ નથી. મને એમ કહી દીધું કે હું પેમેન્ટ છે ને 100 રૂપિયાનો એક એવા શેર આપીશ. કેટલા શેર, તો કોમન સેન્સ શું લગાડવાની, ભાઈ જેટલી નેટ અસેટ હોય સામું એટલું પેમેન્ટ કરતા હશે. તો કેલ્ક્યુલેશન ઓફ નેટ પેમેન્ટ ની અંદર આપણે શું કરશું ભાઈ, તો કે 100 રૂપિયાનો શેર, નેટ અસેટ છે 1,50,000, તો 1,50,000 ભાગ્યા 100 એટલે કેટલા શેર આપવાના થશે અહીંયા, 1,500 શેર. ડન. ચલો તો નો ગુડવિલ, નો કેપિટલ રિઝર્વ. સરસ. ચલો તો પહેલા તો કેલ્ક્યુલેશન નેટ અસેટ અને નેટ પેમેન્ટ નું થઈ ગયું. ઓલવેઝ આ પહેલા કરવાનું ભાઈ, હંમેશા આપણી વર્કિંગ નોટ નંબર 1 આ જ રહેશે. એવરી સમ સ્ટાર્ટ ત્યાંથી જ કરવાનું, બરાબર. રીઝન બાકી તમે ખબર છે કે સેલિંગ કંપનીની બુક્સ ક્લોઝ કરતા હતા ને, તો ત્યાં આપણે સિક્વન્સમાં ઘણી બધી એન્ટ્રીઝ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે પહેલી એન્ટ્રી આપણે કહેતા હતા કે ઓલ અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, ઓલ લાયબિલિટીઝ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ ટ્રાન્સફર ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. અને પછી ચોથી એન્ટ્રી તરત આપણે ઓલી પાડતા હતા, ખબર છે કે વેન પરચેસ કન્સિડરેશન ઇઝ રિસીવેબલ. તો બેટા રિસીવેબલમાં શું, તો એ તો નેટ પેમેન્ટનું કેલ્ક્યુલેશન થયું હોય તો ખબર પડે. નેટ પેમેન્ટ ગણવા માટે નેટ અસેટ કરવું પડે. તો બેટા ચોથી એન્ટ્રી પાસ કરતા ટાઈમે આ કેલ્ક્યુલેશન કરવું એવું કરાય. એના કરતાં સૌથી પહેલાં સમ સ્ટાર્ટ જ ક્યાંથી કરવાનું, તો કે નેટ અસેટ અને નેટ પેમેન્ટનું કેલ્ક્યુલેશન. ડન. કે જેના કારણે આપણે જ્યારે જર્નલ્સ પાસ કરીએ છીએ ત્યારે આપણી પાસે આ ફિગર ઓલરેડી અવેલેબલ હોય. ડન. ચલો તો હવે જર્નલ્સ પાસ કરીએ ઇન ધ બુક્સ ઓફ શંકર લિમિટેડ. ચાલો પહેલા જર્નલ પાસ કરીએ. સૌથી પહેલી એન્ટ્રી ભાઈ ઓલવેઝ હું આ એન્ટ્રીઝ છે અગેન એન્ડ અગેન રિવાઇઝ કરાવતી રહીશ. એના કારણે આ 11 એન્ટ્રી છે ને એ તમારા માઇન્ડમાં સેટ થઈ જ જવી જોઈએ. જેમ કે એન્ટ્રી નંબર 1 ઓલ અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો શું એન્ટ્રી પડશે, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ. રીઝન આપણે અસેટ ડેબિટેડ છે, હવે ધંધો બંધ થાય છે તો એને શું કરી દઈએ, ક્રેડિટ કરી દઈએ અને કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈએ, રિયલાઇઝેશન. ડન. ચલો તો ભાઈ ચેક કરો કેટલી અસેટ્સ છે, એ બધી અસેટ. અચ્છા હવે અહીંયા
ક્વેશ્ચન થાય આપણને કે અસેટની વેલ્યુ કઈ લેવાય, કેમ કે આના પછી આપણે આગળ ઘણા સમ જોશું કે જેમાં જે નવી કંપની છે, જેમ કે અહીંયા મુકેશ લિમિટેડ છે, તો નવી કંપની છે એ અસેટ અને લાયબિલિટીઝનું રિવેલ્યુએશન પણ કરતી હોય છે. તો નવી વેલ્યુ ટૂંકમાં લેવાની કે જૂની વેલ્યુ લેવાની, તો કોમન સેન્સ અપ્લાય કરવાની. તમે કોકના લખેલા ઓલરેડી લખેલા બુક્સ અહીંયા શું કરો છો, ક્લોઝ કરો છો. તો બેટા જે વેલ્યુ રેકોર્ડેડ હોય એ જ વેલ્યુ, જે વેલ્યુ માની લો અસેટની વેલ્યુ 40000 ડેબિટ હોય તો તમારે એને કેન્સલ કરવી હોય તો 40000 થી જ ક્રેડિટ કરવાની રહે. બેટા નવી વેલ્યુ તો કોના માટે કામની થશે, જેને આ બિઝનેસ લઈ લીધો છે એ નવી વેલ્યુથી રેકોર્ડ કરશે. આપણે તો ઓલરેડી જે બુક વેલ્યુ છે એને જ શું કરવાની છે, ક્રેડિટ કરવાની છે. તો ટૂંકમાં ક્વેશ્ચનની અંદર હું તમને આગળ પાછી આ વસ્તુ કહીશ કે ક્યાંય પણ કોઈ અસેટ કે લાયબિલિટીની વેલ્યુ, અસેટની વેલ્યુ નવી આપેલી છે તો તમે અહીંયા બુક્સ ઓફ અકાઉન્ટ્સ ક્લોઝ કરતા ટાઈમે એ નવી વેલ્યુ લેશો નહીં. બરાબર છે. રીઝન આપણે જૂની કંપનીનો બિઝનેસ બંધ કરીએ છીએ તો જે વેલ્યુ એ અસેટ રેકોર્ડ હોય એ જ વેલ્યુ એ શું કરી દેશું, અસેટને કેન્સલ આઉટ. ડન. તો બેટા ચેક કરો, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ, પહેલા ફિગર નહીં લખીએ, બરાબર, જેટલી અસેટ છે એ બધી ચેક કરી લેશું. શંકર લિમિટેડમાં ચાલુ કરો બેલેન્સ શીટમાં, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 40000 ચેક કરો, મશીનરી 60000, સ્ટોક 20000, ડેટર 70000, કેશ 11000 સોરી, અને ટોટલ કરો તો કેટલો આવે છે 2,01,000. બિંગ શું લખશું ભાઈ, ઓલ અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. સેમ વે હવે શું સેકન્ડ એન્ટ્રી શું પડશે, ઓલ લાયબિલિટીઝ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. લાયબિલિટી અગેન બેલેન્સ હોય ક્રેડિટ, કેન્સલ કરો તો શું થઈ જાય, ડેબિટ, અને રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ. તો ચેક કરો ભાઈ એન્ટ્રી શું આપે છે, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ, સોરી એ તો અસેટ વાળી ગઈ, બરાબર, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર્સ ફોર આઉટસ્ટેન્ડિંગ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, મતલબ કે લાયબિલિટી ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ચલો ચેક કરો તો લાયબિલિટીમાં બીજું કંઈ છે તમારી પાસે, ચેક કરો ભાઈ, બે જ છે ને, કેપિટલ છે બાકી તો આરામથી પહેલા તો બેલેન્સ શીટની બે વસ્તુ તમે ટ્રાન્સફર કરી દો. કઈ કઈ, એક તો અસેટ ટ્રાન્સફર બધી જ થઈ ગઈ. ચેક કરો અસેટ સાઈડ, મેડમ પીએનએલ અકાઉન્ટ પડ્યું છે, બેટા પીએનએલ અકાઉન્ટ છે એ ડેબિટ બેલેન્સ છે તો ફિક્ટિશિયસ અસેટ તરીકે એની એન્ટ્રી પડશે. ડન. તો એ અસેટ કહેવાય નહીં, બરાબર, ન તો એને ફિક્સ અસેટ કહેવાય, ન તો એને કરંટ અસેટ કહેવાય, બરાબર. તો એ અહીંયા રિયલાઇઝેશન અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે નહીં. તો એ લોસ છે, લોસ કોણ બેર કરશે, શેર હોલ્ડર્સ, બરાબર. તો ભાઈ એની એન્ટ્રી તો આપણે ત્રીજા નંબર ઉપર પાડશું, બરાબર. પણ અસેટ પૂરી, પછી લાયબિલિટી પણ પૂરી, ક્રેડિટર અને ક્રેડિટર ફોર આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. ચલો હવે ત્રીજી એન્ટ્રી, શેર હોલ્ડર્સ ફંડ ટ્રાન્સફર ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. તો ભાઈ શેર હોલ્ડરનું ફંડના નામે અહીંયા છે શું, ખાલી ઇક્વિટી શેર કેપિટલ જૂની કંપનીની, બરાબર, 2 લાખની શેર કેપિટલ છે. તો એન્ટ્રી શું પડશે બેટા અહીંયા, શેર હોલ્ડર્સ ફંડ ટ્રાન્સફર ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. ડન. તો શેર કેપિટલ બેલેન્સ હોય ક્રેડિટ, કેન્સલ કરો તો શું થઈ જાય, ડેબિટ, મતલબ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, બરાબર છે, ડેબિટ 2 લાખ 2 કોના અકાઉન્ટમાં ટ્રાન્સફર મારશો, ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. અચ્છા હવે કઈ મેડમ બેલેન્સ શીટમાં બાકી, હા પીએનએલ અકાઉન્ટ બાકી. ચેક કરો ભાઈ પીએનએલ અકાઉન્ટની ડેબિટ બેલેન્સ છે તો એ કોને પધરાવી દઈશું ભાઈ આપણે, શેર હોલ્ડરને. તો એન્ટ્રી શું પડશે હવે, ચલો ભાઈ ડેબિટ બેલેન્સ છે એને કેન્સલ કરવું હોય તો એને ક્રેડિટ કરવાનું, તો ડેબિટ કોને આપવાનું, કોને, ઇક્વિટી શેર હોલ્ડર. તો એન્ટ્રી શું પડશે, ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. ચેક કરો ડેબિટ બેલેન્સ ઓફ પીએનએલ એટલે કે લોસ ટ્રાન્સફર ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. ચાલો ભાઈ બધી થઈ ગઈ બેલેન્સ શીટની બધી જ એન્ટ્રીઓ, એકવાર બેલેન્સ શીટ છે એકવાર ટ્રાન્સફર થઈ ગઈ, યસ થઈ ગઈ. ચાલો હવે હળવેથી શું ચાલુ કરવાનું, પરચેઝ કન્સિડરેશન ઇઝ રિસીવેબલ. ચોથી એન્ટ્રી, તો ભાઈ રિસીવેબલમાં આપણે હમણાં જ જોયું, આપણને શું રિસીવ થાય છે, જુઓ તો આગલી સ્લાઇડમાં આપણે હમણાં જ જોયું શું રિસીવ થાય છે, નેટ પેમેન્ટ. ચેક કરો નેટ પેમેન્ટ એ આપણને મળતું હોય એના માટે પેમેન્ટ, આપણા માટે આપણે જૂની કંપની, આપણા માટે શું થઈ રિસીટ. તો રિસીટમાં આપણને શું મળે છે, નવી કંપની એટલે કે મુકેશ લિમિટેડ ના ઇક્વિટી શેર 1500 શેર 100 રૂપિયા લેખે એટલે 1.5 લાખનું પેમેન્ટ આવે છે. ચલો કન્ફર્મ.
એન્ટ્રી શું પાડશું? ચલો ભાઈ પહેલા શું કરશું તો કે પરચેસ કન્સિડરેશન ઇઝ રિસીવેબલ, તો એન્ટ્રી શું પડશે? પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. પહેલા તો રેકોર્ડ કરશું 1.5 લાખ ને કે કોણ આપે છે આપણને? પરચેસિંગ કંપની, બરાબર 1,50,000. હવે એક્ચ્યુઅલી રિસીવ થશે જ્યારે, તો રિસીવ થાય છે પરચેસ કન્સિડરેશન, તો એમાં આપે છે શું? મુકેશ લિમિટેડ આપણને. તો કે મુકેશ લિમિટેડ ના ઇક્વિટી શેર, બેટા કાંઈ પણ આપી શકે હો, ઇક્વિટી આપી શકે, પ્રેફરન્સ આપી શકે, કેશ આપી શકે, ડિબેન્ચર આપી શકે, એ તમને સમની અંદર કીધેલું હશે. આ સમમાં રીડ કરો, ક્વેશ્ચનમાં તમને ચોખવટથી લખેલું છે નીચે પેરેગ્રાફમાં કે ન્યૂ કંપની ઇશ્યુ ઇટ્સ ઇક્વિટી શેર્સ. તો તમારે આ અઝ્યુમ કરવાનું ક્યારેય નહીં રહે, તમને ક્વેશ્ચનમાં કીધેલું હશે. ડન. તો નવી કંપની છે એ મને શું આપે છે? એના ઇક્વિટી શેર 100 રૂપિયાનો એક એવા 1500 ઇક્વિટી શેર. તો એન્ટ્રી શું પડશે? આપણી પાસે આવે છે શું બેટા? ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ કોનું અકાઉન્ટ ક્રેડિટ કરી દેશું? પરચેસિંગ કંપની એટલે કે મુકેશ લિમિટેડ. એટલે અહીંયાથી શું થશે બેટા? આ 1.5 લાખ એક બાજુ તમે મુકેશ લિમિટેડ ને શું કર્યા? ડેબિટ કર્યા, અને આ 1.5 લાખ અહીંયા કર્યા ક્રેડિટ. એટલે આ સામ ઉડી ગયા. તો એન્ટ્રી એક્ચ્યુઅલી શું કરી? ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ realization. ડન. એટલે રેકોર્ડ થઈ ગયું પરચેસ કન્સિડરેશન. ડન. ચાલો હવે હળવેકથી ભલે ન આપ્યું હોય આપણે વિચારવાનું આપણા સિક્વન્સમાં હવે શું આવે તો કે ભાઈ પહેલી એન્ટ્રી અસેટ્સ રેકોર્ડિંગ, બીજી લાયબિલિટી રેકોર્ડ, ત્રીજી શેર હોલ્ડર ફંડ ટ્રાન્સફર ટુ શેર હોલ્ડર, ચોથું ફિક્ટિશિયસ અસેટ એમાં જ આવી ગઈ, બરાબર, ત્રીજામાં કાંઈ હોય તો કરી દેવાની. ચોથામાં આપણે જોયું હતું પરચેસ કન્સિડરેશન ઇઝ રિસીવેબલ અને પાંચમામાં રિસીવ. છઠ્ઠી એન્ટ્રી અસેટ્સ નોટ ટેકન ઓવર. બેટા આ સમમાં કાંઈ એવું કીધું કે મુકેશ લિમિટેડે આ અસેટ નથી લીધી? નહીં, તો કાંઈ એન્ટ્રી પડશે નહીં. સાતમી લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર. કાંઈ કીધું છે કે આ લાયબિલિટી નથી લેતા મુકેશ લિમિટેડ? નહીં, તો નો એન્ટ્રી. આઠમી એન્ટ્રી ડિસોલ્યુશન એક્સપેન્સ. કાંઈ વાત કીધી ડિસોલ્યુશન એક્સપેન્સની? નહીં, તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો હવે નવમી એન્ટ્રી. एक्चुअली આપણે શું કરીએ છીએ બેટા? જો સમમાં પ્રેફરન્સ શેર હોલ્ડર હોય તો પહેલા પેમેન્ટ એને કરવાનું રહેશે. તો બેટા આ સમમાં કાંઈ પ્રેફરન્સ શેર હોલ્ડર કે છે નહીં. ડન. ચલો તો હવે ડાયરેક્ટલી આપણે શું કરવાનું? રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ, અને પછી રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીને એની જો કોઈ બેલેન્સ વધી હોય તો કોને ટ્રાન્સફર કરવાની? ઇક્વિટી શેર હોલ્ડરને. તો બેટા જર્નલ પાસ કરીએ છીએ ત્યારે આપણે સાઈડમાં કેલ્ક્યુલેશન કરવું પડશે કે રિયલાઇઝેશન અકાઉન્ટમાં કઈ બેલેન્સ વધી. કેમ ખબર પડે? તો કે ચેક કરો રિયલાઇઝેશન કેટલા ડેબિટ થયા છે. તો કે ભાઈ એક ડેબિટ થયા 2,01,000, બરાબર, ક્રેડિટ થયા 51,000 અને 1,50,000. તો બેટા 51 ને 1,50,000 એટલે તો અગેન કેટલા થયા? 2,01,000. તો 2,01,000 ડેબિટ છે, 2,01,000 ક્રેડિટ છે. તો કોઈ રિયલાઇઝેશનની કોઈ બેલેન્સ વધી નહીં. તો ઇક્વિટી શેર હોલ્ડરને કંઈ ટ્રાન્સફર કરવાની વાત થઈ. બે બાજુ શું થઈ ગયું? બેલેન્સ ટેલી થઈ ગયું, બરાબર છે, મતલબ સેમ જ છે બે બાજુ. તો કોઈ ડિફરન્સ નથી, તો ટ્રાન્સફર નથી. તો હવે ડાયરેક્ટલી કોને પે ઓફ કરી દો? ઇક્વિટી શેર હોલ્ડરને. તો ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરને શું પે કરો છો? જૂની કંપનીના ઇક્વિટી શેરને નવી કંપનીના ઇક્વિટી શેર આપી દો છો. ડન. તો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ છે, બરાબર છે, ચેક કરો ઇક્વિટી શેર હોલ્ડર છે એ ઇક્વિટી શેર હોલ્ડરને તમે પે ઓફ કરશો તો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ શું થશે? ડેબિટ. અને એને નવી કંપનીના શેર આપો છો, નવા શેર આપો છો, બરાબર છે. તો એન્ટ્રી શું પડશે? ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ એને શું મળ્યા? ઇક્વિટી શેર ઓફ એમ એટલે કે મુકેશ લિમિટેડ, બરાબર. તો ચેક કરો 1,50,000 નું એને પેમેન્ટ કર્યું. લાસ્ટમાં તમારી રિસ્પોન્સિબિલિટી એક આવશે ભાઈ, જ્યારે તમે એકલી જર્નલ કીધી, અકાઉન્ટ્સ કીધા તો કોઈ ટેન્શન નથી, ટેલી થઈ જ જશે. પણ જ્યારે તમને માની લ્યો સમની અંદર ક્યારેય કોઈ એકની બુક્સમાં જર્નલ કીધી ને કોઈ એકની બુક્સમાં અકાઉન્ટ્સ કીધા, તો જ્યાં તમે જર્નલ કરો છો પાસ ઓન, ત્યાં તમારે છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ટેલી થવું જોઈએ, તો તમારી જર્નલ સાચી, બાકી ખોટી.
બરાબર. તો મેડમ ઈ કેમ કરું? જનરલ બેંક તો કઈ નહીં કરવાનું, ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ચેક કરો તો ક્રેડિટ છે 2 લાખ, બરાબર. બીજા કે ક્રેડિટ છે નહીં, બરાબર. ચલો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ થઈ ગયું, યસ. ચલો એક ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ને અહીંયાથી ચાલુ કરું ચેક કરવાનું. તો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ અહીંયા છે 2 લાખ ક્રેડિટ, ડન. ચલો હવે કે ક્રેડિટ છે, બીજી કે ક્રેડિટ નહીં, તો ડેબિટ ચેક કરો. ડેબિટ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ અહીંયા છે 50,000 અને બીજા ડેબિટ છે અહીંયા 1,50,000. તો 50 ને 1,50 2 લાખ ડેબિટ, 2 લાખ અહીંયા ક્રેડિટ. તો બેલેન્સ ટેલી ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ, એનો મતલબ તમારો સમ છે એ પ્રોપર છે. છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ટેલી થવું જોઈએ, ડન. ચલો હવે વાત કરીએ અકાઉન્ટ્સની, ડન. ચલો અકાઉન્ટ્સ છે તો અકાઉન્ટ્સ કયા કયા બનાવવાના, પેલી સાઈડ જોજો. ઓલવેઝ પેલું એક અકાઉન્ટ બનશે રિયલાઇઝેશન અકાઉન્ટ. અકાઉન્ટ્સ છે ને બેટા એની એક સિક્વન્સ રાખવાની, મેઇન્ટેન રાખવાની. આપણે હરેક સમયે સિક્વન્સથી સોર્ટ આઉટ કરીશું, બરાબર. હંમેશા પહેલા બનશે રિયલાઇઝેશન અકાઉન્ટ, ધેન આફ્ટર બનશે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ, ધેન આફ્ટર બનશે જો હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ, ધેન આફ્ટર બનશે સિક્વન્સમાં પરચેઝિંગ કંપનીનું અકાઉન્ટ, એના પછી બનશે પરચેઝિંગ કંપની પેમેન્ટમાં આપણને જે આપતી હોય એ બધું એના બધાના અકાઉન્ટ બનશે. જેમ કે અહીંયા તો આપણને પરચેઝ કન્સિડરેશનમાં ખાલી નવી કંપની શું આપે છે 1500 રૂપિયા વાળા ઇક્વિટી શેર. પણ માની લ્યો ઘણીવાર ઇક્વિટી શેર સાથે વધઘટમાં 5-25,000 ની કેશરી આપતી હોય તો કેશ અકાઉન્ટ નહીં બનશે, ડન. પ્રેફરન્સ શેર આપતી હોય તો પ્રેફરન્સ શેર કેપિટલ ઓફ એમ લિમિટેડ બનશે. પણ આ સમની અંદર આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો આપણને જસ્ટ પેમેન્ટની અંદર ખાલી ઇક્વિટી શેર મુકેશ કંપની આપણને આપે છે તો એનું એક જ અકાઉન્ટ બનશે. એના પછી કયા અકાઉન્ટ બનશે? જે કોઈ પણ અસેટ્સ કે લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર, બરાબર છે, તો એનું અકાઉન્ટ પણ બનશે. પણ અહીંયા તો એવું એ કાંઈ નથી, તો એ અકાઉન્ટ બનશે નહીં. તો બેટા સિક્વન્શિયલી આપણે જોઈએ તો સૌથી પહેલું એક અકાઉન્ટ ફિક્સ રિયલાઇઝેશન અકાઉન્ટ, ધેન આફ્ટર ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. બેટા ઇક્વિટી શેર હોલ્ડર કયા? જૂની કંપનીના. બેટા એના અકાઉન્ટ્સ બંધ કરીએ છીએ ને આપણે. આ બધું કોની બુક્સમાં કરીએ છીએ ચેક કરો, ઇન ધ બુક્સ ઓફ શંકર લિમિટેડ. મતલબ કે પેલા જૂના ચોપડા બંધ કરીએ છીએ પછી નવા ચોપડા ચાલુ કરાવીને મુકેશ લિમિટેડ. તો પેલા તો આપણે બંધ કરતા શીખીએ છીએ કે જૂની કંપનીને બંધ કરવી હોય તો કઈ રીતે બંધ થાય, એનું કાઉન્ટિંગ કઈ રીતે, ડન. ચલો તો અહીંયા આપણે અકાઉન્ટ્સ ક્લોઝ કરીએ છીએ તો રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવશું, ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોય તો પરચેઝિંગ કંપની અકાઉન્ટ, પરચેઝિંગ કંપની આપણને જે આપતી હોય એ બધાના અકાઉન્ટ, અને અસેટ્સ લાયબિલિટી નોટ ટેકન ઓવર એના, ડન. ચલો એ પછી તો સેમ તમે જે હમણાં જર્નલ એન્ટ્રી કરી ને એ તમારે પોસ્ટિંગ કરવાનું છે. જેમ કે તમે હમણાં જ પેલી જર્નલ એન્ટ્રી શું કરી, ઓલ અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો શું એન્ટ્રી પડી? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ. તો ચેક કરો રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ કર્યું કે મેડમ અહીંયા નવી વેલ્યુ લેવાની કે જૂની વેલ્યુ? બેટા વસ્તુ તો તમે શંકર લિમિટેડમાં જ કરો છો ને, તો જે જર્નલ કરો એ જ પોસ્ટિંગ કરવાનું હોય ને. તો અહીંયા કઈ વેલ્યુ લેવાની? જૂની વેલ્યુ લેવાની કે જે વેલ્યુથી અસેટ્સ અને લાયબિલિટીઝ રેકોર્ડેડ હોય, ડન. ચલો તો એન્ટ્રી શું પડશે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ ડેબિટ થશે, મશીનરી ડેબિટ થશે, સ્ટોક ડેબિટ થશે, ડેટા ડેબિટ થશે અને કેશ ડેબિટ થશે, ડન. રિયલાઇઝેશન અકાઉન્ટમાં બધું ડેબિટ કરી દીધું, એન્ટ્રી પાસ. ચલો બીજી એન્ટ્રી, ઓલ લાયબિલિટીઝ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. રિયલાઇઝેશન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો કેટલી લાયબિલિટી છે? તો કે ભાઈ લાયબિલિટીના નામે બે જ લાયબિલિટી છે, ક્રેડિટર અને ક્રેડિટર ફોર આઉટસ્ટેન્ડિંગ. તો એન્ટ્રી શું છે? ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર ફોર આઉટસ્ટેન્ડિંગ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ થયું, ડન. ચલો બે એન્ટ્રી ડન છે અહીંયા. ચલો આ બંને મતલબ કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેટર અને કેશ, ડન. ચલો
નેક્સ્ટ અગર આપણે લઈએ લાયબિલિટીઝ, તો ભાઈ લાયબિલિટી ટ્રાન્સફર લેવી, ક્રેડિટર ટ્રાન્સફર અને ક્રેડિટર ફોર આઉટસ્ટેન્ડિંગ રેન્ટ ટ્રાન્સફર. ચલો ભાઈ આ પહેલી એન્ટ્રી લેજર પોસ્ટિંગ લેવું, બીજી એન્ટ્રી પોસ્ટિંગ લેવું. ડન. હવે એન્ટ્રી નંબર 3 શું છે? એન્ટ્રી નંબર 3 શેર હોલ્ડર્સ ફંડ ટ્રાન્સફર ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. તો શેર હોલ્ડરના ફંડમાં આપણી પાસે ખાલી શું છે? એક શેર કેપિટલ. તો ભાઈ એન્ટ્રી શું કરી ચેક કરો, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. તો બેટા અહીંયા આપણે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ બનાવ્યું છે. ડન. એમાં 2 લાખની કેપિટલ ટ્રાન્સફર કરી દીધી. ડન. ચાલો આ એન્ટ્રી ડન. નેક્સ્ટ એન્ટ્રી નંબર 4 કોઈ ફિક્ટિશિયસ એસેટ કે P&L ની ડેબિટ બેલેન્સ ની કઈ છે? યસ છે. ચેક કરો. તો એન્ટ્રી શું પડી? તો કે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ. તો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ શું કર્યું બેટા? આપણે ડેબિટ કર્યું. કેટલાથી? 50000 થી. તો ચેક કરો અહીંયા સામે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ છે. આ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ કર્યું 50000 થી P&L માં. ડન. ચાલો તો આ એન્ટ્રી નંબર 4 પણ ડન. ચલો નેક્સ્ટ એન્ટ્રી નંબર 5 શું કરી? તો કે ભાઈ when purchase consideration is receivable, તો એન્ટ્રી શું પડી? મુકેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. મતલબ રિયલાઇઝેશન અકાઉન્ટ શું કર્યું? ક્રેડિટ કર્યું 1,50,000 થી. ચેક કરો રિયલાઇઝેશન ક્રેડિટ 1,50,000. એન્ટ્રી રેકોર્ડિંગ ડન. ચલો નેક્સ્ટ એના પછી એન્ટ્રી શું પડી? તો કે when purchase consideration is received, શું રિસીવ થયું ભાઈ આપણને? તો કે મુકેશ લિમિટેડે એના શું આપ્યા? ઇક્વિટી શેર્સ આપ્યા. તો એન્ટ્રી શું પડી? તો કે શું આવ્યું આપણી પાસે? તો કે ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ મુકેશ લિમિટેડ. તો બેટા આપણે નાનકડું અહીંયા પર્ચેસિંગ કંપની અકાઉન્ટ બનાવ્યું છે. પર્ચેસિંગ કંપની અકાઉન્ટ એમાં આપણે હમણાં જ એન્ટ્રી શું પડી? મુકેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. એટલે કે મુકેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ને અહીંયા ટુ રિયલાઇઝેશન. એક એન્ટ્રી તો પડી. હવે બીજી એન્ટ્રી શું પડી? તો કે એને જે આપણને આપ્યું શું આપ્યું? ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ. ચેક કરો ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ મુકેશ લિમિટેડ. મતલબ કે અહીંયા મુકેશ લિમિટેડ માં 1,50,000. ડન. તો આ સામસામી એન્ટ્રી પડી ગઈ. એનો મતલબ આ મુકેશ લિમિટેડ અકાઉન્ટ છે. બરાબર છે. ટેલી થઈ ગયું. અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. આ તો ડન. ચાલો અને આ એન્ટ્રી પણ ડન થઈ ગઈ રેકોર્ડિંગ. ચલો લાસ્ટ એન્ટ્રી શું કરશું હવે આપણે? તો કે જૂની કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરને નવી કંપનીના ઇક્વિટી શેર્સ આપી દઈશું. ચલો આપી દઈશું તો શું એન્ટ્રી પડશે? ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ એટલે શું આપી છે? નવી કંપનીના ઇક્વિટી શેર. તો ચેક કરો ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ અકાઉન્ટ આ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ. મતલબ આ અકાઉન્ટ પણ ટેલી અને અલ્ટિમેટલી જોવાનું શું? ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ તમારું ટેલી થવું જોઈએ. જો આ ટેલી થઈ ગયું એનો મતલબ તમારો સમ સાચો. ડન. ચલો ક્લિયર. આ તો કોની વાર્તા કરી આપણે? શંકર લિમિટેડ. સેમ વે હવે થોડું આવું જ કેલ્ક્યુલેશન કરશું જય કિશન લિમિટેડ. ચાલો જય કિશન લિમિટેડ માટે ચલો હવે આપણને એટલું ટફ નહીં લાગે રીઝન આપણે લોકો ઓલરેડી શંકર લિમિટેડમાં કેલ્ક્યુલેશન કરી ગયા છીએ. બરાબર. એટલે હવે આપણને જય કિશન લિમિટેડ છે. બરાબર છે. એમાં કોઈ ઇશ્યુ નહીં આવે. એક સેકન્ડ. સેમ વે ભાઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણો ઓલવેઝ હવે નવેસરથી એક કંપની બંધ કરીએ છીએ. નવેસરથી એક કંપની હજી પણ બંધ કરીએ છીએ. એક બંધ કરી શંકર, બીજી બંધ કરીએ જય કિશન, પછી ત્રીજી ચાલુ કરશું મુકેશ લિમિટેડ. પણ અહીંયા તો આપણને ખાલી શંકર જય કિશનને બંધ કરતા પહેલા સમમાં તો શીખવાડે છે. બરાબર. તો આપણે ચલો જય કિશન લિમિટેડને
બંધ કરીએ તો સૌથી પહેલા બેટા હું જો ડાયરેક્ટ જર્નલ થી ચાલુ કરીશ ને મને કઈ વાંધો નહીં આવે, પણ હું ચોથી એન્ટ્રી અટકી જઈશ. when purchase consideration is receivable, કેટલું રિસીવેબલ છે તો વળી પાછું કેલ્ક્યુલેશન કરવા જવાનું. એના કરતા પહેલેથી જ આપણે શું સિસ્ટમ રાખીએ છીએ, સૌથી પહેલા તો નેટ એસેટ નું કેલ્ક્યુલેશન કરવાનું, નેટ પેમેન્ટ નું કેલ્ક્યુલેશન. ડન. ભાઈ નેટ એસેટ માં આપણે જૂની કંપનીની અસેટ્સ છે એને કેટલી ગણીએ છીએ તો કે અહીંયા નવી વેલ્યુ અહીંયા આપી નથી કાઈ. નેટ એસેટ નું કેલ્ક્યુલેશન અને નેટ પેમેન્ટ નું કેલ્ક્યુલેશન છે એ આપણે કોના વ્યૂ પોઈન્ટ થી કરીએ છીએ બેટા, ખાસ ધ્યાન આપજો. નવી કંપનીના વ્યૂ પોઈન્ટ થી. રીઝન નવી કંપનીએ ડિસાઈડ કરવું છે કે મારે આને કેટલું પેમેન્ટ આપવું, તો આજની તારીખેની એસેટની વેલ્યુ શું. બરાબર. તો જ્યારે બેટા નેટ એસેટ નું કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યારે જો કોઈ એસેટની નવી વેલ્યુ આપી હોય તો આપણે ઈ લેશું, જો નથી આપી તો બુક વેલ્યુ જે છે એનો એ લેશું. બરાબર છે. પણ જ્યારે આપણે જર્નલ કરવા જઈએ કે અકાઉન્ટ્સ પ્રિપેર કરવા જઈએ જૂની કંપનીની બુક્સમાં તો બેટા ત્યાં એકેય નવી વેલ્યુ લેશું નહીં. મેં તમને થોડીક વાર પહેલા જ કીધું કે ત્યાં આપણે હંમેશા અકાઉન્ટ્સ ક્લોઝ કરીએ છીએ તો જે વેલ્યુ રેકોર્ડેડ હોય એ જ વેલ્યુ શું કરવાના થાય બેટા, ક્લોઝ. બરાબર. પણ અહીંયા આપણે કોના વ્યૂ પોઈન્ટ થી કેલ્ક્યુલેશન કરીએ છીએ, અહીંયા જાણવું છે કોને, મુકેશ લિમિટેડ કે આ કંપની જયકિશન લિમિટેડ ને મારે કેટલા રૂપિયા આપવા એને જાણવું છે. તો એને એ જોવાનું ને કે આજની તારીખે એની જે અસેટ્સ છે એની વેલ્યુ શું. તો જો કોઈ અસેટ્સ ની નવી વેલ્યુ અવેલેબલ હશે તો એ કન્સિડર કરશે. ડન. ચલો તો આ એક વસ્તુ માઇનર જે છોકરાઓ કન્ફ્યુઝન જનરલી કરે છે ને કે કઈ વેલ્યુ લેવી એના માટે. અહીંયા આ સમમાં તો કોઈ ટેન્શન જ નથી. રીઝન નવી વેલ્યુ કઈ આપી જ નથી. પણ આ તો તમને અત્યારથી એક બેઝ પ્રિપેર કરું છું કે આગળ સમની અંદર આવશે તો તમારા માઇન્ડમાં એક ક્લિક થવું જોઈએ કે ક્યાં મારે નવી વેલ્યુ લેવી, ક્યાં મારે જૂની વેલ્યુ. ડન. ચલો તો નેટ એસેટ નું કેલ્ક્યુલેશન કરશું. ચેક કરો અસેટ્સ ના નામે તમારી પાસે જયકિશન લિમિટેડમાં છે શું, તો કે ગુડવિલ છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, મશીનરી છે, સ્ટોક છે, ડેટર છે અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ. ડન. ચલો અસેટ્સ નો ટોટલ મારી દેશું કેટલા થયા, 4,52,000. લાયબિલિટીઝ ના નામે તમારી પાસે શું છે તો કે સામે શેર કેપિટલ છે, રિઝર્વ ફંડ છે, ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન બેટા રિઝર્વ માંથી જ અલગ કરેલો પ્રોફિટ નો પાર્ટ છે તો એને લાયબિલિટી નો કહેવાય. બરાબર છે. ઈ પણ એક પ્રકારનું રિઝર્વ જ છે. ચલો પીએનએલ અકાઉન્ટ અને ક્રેડિટર. તો બેટા લાયબિલિટીમાં તો ખાલી શું હોય, એક ક્રેડિટર. ડન. ચલો તો ક્રેડિટર અહીંયાથી કરો માઈનસ એટલે શું આવી નેટ એસેટ તમારી 4,15,000. ચલો હવે તમને આ સમમાં ચોખવટથી કહી દીધું છે કે 100 રૂપિયાનો શેર આપવાનો છે. કેટલા ઈ કીધું નથી તો બેટા કેટલું પે, જો કાઈ ન કહે તો કેટલું પેમેન્ટ, જેટલી નેટ એસેટ હોય એટલું સામું નેટ પેમેન્ટ. બરાબર. તો નેટ એસેટ કેટલી છે 4,15,000, સામું નેટ પેમેન્ટ 4,15,000. તો મારે 4,15,000 ડિવાઇડ બાય શું કરવું પડે, મને એમ કીધું કે 100 રૂપિયાનો શેર છે તો બેટા 4,15,000 ભાગ્યા 100 કરીએ તો આપણને શું મળે તો કે 4,150 equity shares are to be issued at ₹100 each. That's it. તો 4,15,000. ચલો ફાઇનલી નેટ એસેટ નેટ પેમેન્ટ નું એકવાર કેલ્ક્યુલેશન ડન થાય પછી જ ત્યાં જવાનું જૂની કંપનીમાં અકાઉન્ટ્સ ક્લોઝ કરવા જાવ. તો તમને એક્ઝામની અંદર બે નહીં માંગે, કાં તો જર્નલ માંગશે કાં તો અકાઉન્ટ્સ માંગશે. પણ આપણે પ્રેક્ટિસ માટે અહીંયા પેલા સ્ટાર્ટિંગના સમમાં આપણે બને એટલું મેક્સિમમ કેલ્ક્યુલેશન કરશું. એક્ઝામમાં આટલું બધું નહીં હોય. ડન. ચલો જોઈએ જર્નલ એન્ટ્રીઝ. તો ભાઈ સિક્વન્સ આપણે પ્રેક્ટિસમાં જ એટલી બધી વાર આ જર્નલને રિવાઇઝ કરશું ને કે તમને આમ સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થઈ જ જશે. ચલો એન્ટ્રી નંબર 1 ઓલ એસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો એન્ટ્રી શું પડશે, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કઈ કઈ એસેટ છે જૂની વેલ્યુ લેવાની, અહીંયા ઓલ્ડ વેલ્યુ લેવાની કહું છું. આ સમમાં કોઈ ઇશ્યુ નથી, રીઝન આ સમમાં નવી વેલ્યુ નથી. ડન. ચલો તો ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેટર અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ. બરાબર. ટોટલ 4,52,000. સેકન્ડ એન્ટ્રી all liabilities transferred to realization account. Liabilities account debit 37,000 to realization account. Chalo next. Equity shareholders fund transfer to equity shareholder account. તો equity shareholder નું ફંડ કેટલું કયું કયું કેવા છે તો કે બેટા એક તો equity share capital
જેટલા રિઝર્વ એન્ડ સરપ્લસ હોય એ અને P&L અકાઉન્ટ કાયનું ફંડ કહેવાય તો એના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડે. તો એન્ટ્રી શું પડશે? તો કે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, રિઝર્વ ફંડ અકાઉન્ટ ડેબિટ 50000, dividend equalization fund account debit 25000, P&L account debit 40000 to equity shareholder account मतलब के 4,15,000. चलो नेक्स्ट एंट्री कोई फिक्टिशियस असेट છે યાદ કરવાનું, અસેટ સાઇડ જોઈ લેવાનું, ચેક કરો અસેટ સાઇડ બેલેન્સ શીટ માં કોઈ નથી તો કઈ એન્ટ્રી નહીં. ચલો પ્રેફરન્શિયલ કેપિટલ છે કઈ નથી તો નો એન્ટ્રી. नेक्स्ट चेक करो भाई परचेस कंसिडरेशन रिसीवेबल શું થાય છે તો કે ભાઈ 4,15,000 છે તો એન્ટ્રી પડશે પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ચલો નેક્સ્ટ પરચેસ કન્સિડરેશન ઇઝ રિસીવ્ડ તો રિસીવ શું થયું તો કે ભાઈ ઇક્વિટી શેર આવ્યા નવી કંપનીમાં. કેટલા ઇક્વિટી શેર તો કે 4150 ઇક્વિટી શેર 100 રૂપિયા લે. ડન. ચલો તો શું એન્ટ્રી પડશે આવ્યું શું તો કે ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ મુકેશ લિમિટેડ. ચલો હવે શું કરશું રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કેમ કે અહીંયા પ્રેફરન્શિયલ હોલ્ડર તો છે ને જો હોત તો પહેલા એને પેમેન્ટ કરીને પછી જ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરવા પણ અહીંયા કોઈ પ્રેફરન્શિયલ કેપિટલ તો છે ને तो डायरेक्टली रियलाइजेशन अकाउंट क्लोज करो. ये चेक करो तो रियलाइजेशन अकाउंट में डेबिट છે 452, क्रेडिट છે 37000 અને એક ક્રેડિટ છે 4,15,000. તો બેટા 4,15,000 અને 37,000 તો બેટા ટોટલ કેટલા થશે 4,52,000. એનો મતલબ કે રિયલાઇઝેશન અકાઉન્ટ ટેલી છે તો કોઈ બેલેન્સ ટ્રાન્સફર શેર હોલ્ડરના અકાઉન્ટમાં થશે નહીં. ઓકે ફાઇન. તો ફાઇનલી શેર હોલ્ડર જૂની કંપનીને છે ને પેમેન્ટ કરી દો તો એન્ટ્રી પડશે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ. ચાલો ભાઈ ડન છે. હવે અગેન આ વસ્તુ કરો કઈ રીતના પોસ્ટિંગ તો પોસ્ટિંગ કરી ચલો પાછી પહેલેથી પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. શું કરશું ઓલ અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ જે બેટા એન્ટ્રી પાડી છે ઈ જ વેલ્યુ એ પોસ્ટિંગ થશે બરાબર. એન્ટ્રી ઉપરથી જ ઓબ્વિયસલી પોસ્ટિંગ થાય તો ગુડવિલ અકાઉન્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ ચેક કરો ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ટુ મશીનરી ટુ સ્ટોક ટુ ડેટર્સ અને ટુ પ્રીપેડ इंश्योरेंस. चलो ऑल लायबिलिटी ट्रांसफर टू रियलाइजेशन अकाउंट मतलब लायबिलिटीज अकाउंट डेबिट टू रियलाइजेशन. चलो क्रेडिटर 37,000 डन. चलो फिक्टिशियस असेट નથી, प्रेफरेंशियल कैपिटल નથી डन. तो नेक्स्ट परचेसिंग कंपनी अकाउंट डेबिट चेक करो બીજી એન્ટ્રી શું કાઢી આ બંને એન્ટ્રીનું પોસ્ટિંગ થઈ ગયું डन. चलो नेक्स्ट है ना बच्चे इक्विटी शेयर होल्डर्स फंड ट्रांसफर टू इक्विटी शेयर होल्डर अकाउंट तो चेक करो भाई इक्विटी शेयर होल्डर નું ફંડ છે શું તો કે ઇક્વિટી શેર કેપિટલ રિઝર્વ ફંડ ઇક્વલાઇઝેશન P&L ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. તો બેટા ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટમાં આ ચાર એન્ટ્રી આવી જશે ઇક્વિટી શેર કેપિટલ રિઝર્વ ફંડ ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન અને P&L અકાઉન્ટ. ચલો થર્ડ એન્ટ્રી ડન. फोर्थ एंट्री कोई फिक्टिशियस असेट છે નથી, પ્રેફરન્શિયલ કેપિટલ નથી તો એન્ટ્રી પડશે પરચેસ કન્સિડરેશન ઇઝ રિસીવેબલ. ચલો રિસીવેબલ છે તો પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ચલો પરચેસિંગ કંપની અકાઉન્ટ બનેલું હોય डेफिनेटली परचेसिंग कंपनी अकाउंट डेबिट 4,15,000 टू रियलाइजेशन अकाउंट 4,15,000 डन. चलो आ एंट्री डन. नेक्स्ट परचेस कंसिडरेशन इज रिसीव्ड. तो रिसीव શું થયું તો કે इक्विटी शेयर ऑफ मुकेश लिमिटेड अकाउंट डेबिट मतलब चेक करो इक्विटी शेयर ऑफ मुकेश लिमिटेड अकाउंट डेबिट टू परचेसिंग कंपनी એટલે કે મુકેશ લિમિટેડ. ચેક કરો મુકેશ લિમિટેડ 4,15,000 એટલે આ અકાઉન્ટ ટેલી.
અને આ એન્ટ્રીનું પોસ્ટિંગ પણ ડન. ચલો હવે રિયલાઇઝેશન અકાઉન્ટ ઓલવેઝ કરવાનું ક્લોઝ. જો પ્રેફરન્સ શેર કેપિટલ હોય તો પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરનું ટેલી કરી લેવાનું, બરાબર છે, કઈ બેલેન્સ હોય તો રિયલાઇઝેશન ટ્રાન્સફર કરવાનું, પછી રિયલાઇઝેશન ક્લોઝ કરવાનું. પણ આ સમમાં પ્રેફરન્સ શેર હોલ્ડર છે નહીં તો વાત કરું. ચલો રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરો. ભાઈ ક્લોઝ કર્યું ને તો કાઈ બેલેન્સ વધતી જ નથી, ટેલી થઈ ગયું તો પૂરું. હવે કોને બંધ કરો? છેલ્લે, સૌથી છેલ્લે કોને બંધ કરવાનું? ઇક્વિટી શેર હોલ્ડર. તો બેટા ઇક્વિટી શેર હોલ્ડર્સ છે, ચેક કરો. ઇક્વિટી શેર હોલ્ડર્સ, ઇક્વિટી શેર હોલ્ડર છે, એને પે ઓફ કરશો તો એને શું આપો છો? નવી કંપનીના ઇક્વિટી શેર. તો એન્ટ્રી શું પડશે? ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ. તો અહીંયા ચેક કરો, ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઓફ મુકેશ લિમિટેડ. ડન. ચલો આ અકાઉન્ટ પણ ટેલી થઈ ગયું. છેલ્લે કમ્પલસરી આ અકાઉન્ટ ટેલી થવું જોઈએ તો સમ સાચો તમારો. ડન. ચલો આ રીતના આપણે ઓલ્ડ કંપનીઝ મતલબ કે સેલિંગ કંપનીઝ છે એને ક્લોઝ કરીએ છીએ. આ એની મેથડ છે જેની જર્નલ મેં તમને લાસ્ટ ટાઈમ કરાવી અને આ વખતે એનું ટૂંકમાં પ્રોપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર અને એનું લેજર પોસ્ટિંગ કઈ રીતે કરવું, બરાબર. હવે આપણે નેક્સ્ટ જે સમ કેલ્ક્યુલેટ કરશું એમાં પરચેસિંગ કંપનીની બુક્સમાં કઈ રીતના રેકોર્ડ કીપિંગ થાય છે એ ચેક કરીશું. ડન. અહીંયા તમારો સમ નંબર 1 કમ્પ્લીટ.